જય ગૌ માતા મિત્રો, આપણી જે વિડીયોની સિરીઝ હતી દેવું કરીને પણ ઘી ખાઓ, એ જ્યારે અપલોડ કર્યો ને એના થોડા દિવસ પછી હવે મને જુદી જુદી જાતના બહુ ફની અને હાસ્યાસ્પદ લાગતા ફોન આવે છે. એક ભાઈ અમરેલીથી ફોન કરે છે અને કહે છે કે તમારું ઘી, મને પહેલાં ભાવ પૂછે છે અને પછી કેમ કહે છે કે આટલું મોંઘું કેમ છે. મને એવું કહેવામાં આવે છે કે એ લોકો અમરેલીમાં અમે તો 700-800 રૂપિયામાં જ આપીએ છીએ. હવે એ એમનો પ્રશ્ન છે. હવે આજે ફરીથી એક ભાઈનો ફોન આવ્યો. એમનું કહેવાનું એમ છે કે પહેલાં ભાવ પૂછે છે અને પછી કહે છે કે તમને આ ભાવમાં તમને ઘી વેચવું કેમ પોસાય છે. આટલી કિંમતમાં તો એમને પડતર પણ નથી પડતું, તો તમને કેમ આટલું સસ્તું વેચવું પોસાય છે. હવે હું કન્ફ્યુઝનમાં થઈ ગયો કે લોકોને અમારું ઘી મોંઘું લાગે છે કે સસ્તું લાગે છે. હવે મારી આપ સૌને વિનંતી છે કે તમે એક વખત અમારી ગૌશાળામાં આવો. ગૌધન ગીર ગૌશાળા અમારી નહીં, આપણી સૌની છે. એમાં એક વખત આવો, ત્યાં રહો ગાયો સાથે અને તમે જ નક્કી કરો કે અમારો ભાવ સસ્તો છે કે મોંઘો છે. જય ગૌ માતા.